નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી અસ્તીપસિંહ તમારું લક્ષ્ય મેકેનિક તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધાય મિત્રો? તમે બધા જાણો છો તેમ ગૌણ સેવા પસંદગી મંડળમાં હમણાં પ્રયોગશાળા મદદનીશ મતલબ કે લેબ અસિસ્ટન્ટની ભરતી બહાર પડેલી છે અને એના ફોર્મ ભરાય છે. તો ઘણા મિત્રો એવા કે જે આપણા સ્ટુડન્ટો છે તે બધાનો કોલ્સ અને આગ્રહના કારણે એને કહે છે કે સાહેબ ફોર્મ કેવી રીતે ભરવું, સાહેબ ફોર્મ ભરવાનો એક વિડીયો સેશન્સ લઈ આવો તો અમને મજા આવી જાય. તો એના માટે થઈને જ આજે હું તમારા વચ્ચે આ લેબ અસિસ્ટન્ટમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેનો પૂરેપૂરો વિડીયો લઈને આવી ગયો છું. તો સ્ટેપ બાય સ્ટેપ જોજો કેવી રીતે ભરવું, શું ભરવું, ડિટેલ વ્યવસ્થિત ફિલ કરજો જેથી તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં અને તમારું વ્યવસ્થિત તમારું ડોક્યુમેન્ટ ફિલ થઈ જાય. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. જેની તારીખ 6 તારીખથી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા. 6/9 થી 20/9 સુધી રાતના 12 વાગ્યા સુધી તમારા આ ફોર્મ ભરાવાના છે. બરાબર છે? તો હવે એની વાત કરીએ. ચાલો, તો સૌથી પહેલા તો તમારે ગૂગલમાં જઈને ઓજસની વેબસાઇટમાં હોઈ જવાનું. ઓજસની વેબસાઇટ ખોલશો એટલે પહેલું તમને આ વસ્તુ દેખાશે. આવી તમને આખી સ્ક્રીન દેખાશે. હવે એ સ્ક્રીનમાં તમારે અહીંયા રજીસ્ટ્રેશનનો ઓપ્શન આપશે. શું આપ્યો? રજીસ્ટ્રેશનનું. રજીસ્ટ્રેશનના ઓપ્શનમાં જાશો ને એટલે તમને અહીંયા સામે જ એપ્લાય આવી જશે. જે મિત્રોએ પહેલી વાર ઓજસની વેબસાઇટ ખોલી છે એને પણ આ વસ્તુ કામ લાગશે કે પહેલી વાર રજીસ્ટ્રેશન કરવું પડશે. જો ઓજસમાં અત્યાર સુધી કોઈ રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરી લેજો. ભવિષ્યમાં કોઈ પણ ભરતી આવી ગુજરાતની તો એમાં તમારે જો ઓજસમાં ફોર્મ ભરવાનું હોય છે ને એકવાર રજીસ્ટ્રેશન કરેલું હોય છે તો બીજી વાર કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નહીં આવે. તમારી બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે. તો પહેલા રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમે પૂરી કરી લેજો. એપ્લાયમાં જાશો એટલે તમારી બધી ડિટેલ્સ ભરવા માટે થઈને પહેલા સંમતિપત્ર આઈ એગ્રી કરી દેવાનું. પેલું આવું સ્લાઇડ દેખાશે એમાં આઈ એગ્રી કરશો એટલે તમારે પછી તમારી ડિટેલ દેવાની. તમારું સરનેમ, નામ, ફાધર નેમ, મધર નેમ, તમારી જેન્ડર મેલ ફિમેલ જે લાગતી હોય તે, બર્થ ડેટ છે, મેરેજ સ્ટેટસ છે, કેટેગરી છે, બધું જ એમાં કેટેગરી તમારે જે લાગતી હોય, જેન્ડર લાગતી હોય, ઈડબ્લ્યુ લાગશે, ઓબીસી લાગતી હોય, એસસી એસટી જે કેટેગરી લાગતી હોય કેટેગરી ઈ કેટેગરી હારે જો તમારી અલગ જો જાણ કે ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો એના માટે થઈને અલગ દાખલો આવે તો એનો મામલતદારનો દાખલો તમારે દેવો પડે. જે તમારે પ્રોપર ડિટેલ હારે તમે એકવાર કરશો ફિલ કરશો એટલે આવશે. બરાબર છે? પછી તમારું પરમેનન્ટ એડ્રેસ હશે એ એડ્રેસ ફિલ કરવાનું. જો તમારું એડ્રેસ પ્રેઝન્ટ એડ્રેસ પહેલા નાખવાનું. જો એનું એવું હોય તો તમારે સેમ ટુ સેમ અહીંયા પરમેનન્ટ એડ્રેસમાં પણ નાખી દેવાનું. બરાબર છે? આ વસ્તુ ડિટેલ ભરશો એટલે તમારે આગળ વધવાનું થશે. પછી તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફરીથી મોબાઈલ નંબર ને ફરીથી ઈમેલ આઈડી તમારે નાખવાનું. જેમાં તમારો ઓટીપી જશે. ધ્યાન રાખજો આ વસ્તુ કામની છે. જે ચાલુ મોબાઈલ નંબર હોય ને તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ વસ્તુ તમે નાખજો જેથી તમારે કામ લાગે. પછી તમારી નેશનાલિટી તમારે કહેવાની છે. નેશનાલિટી તમે કહેશો એ તો જનરલી બધાની ઇન્ડિયા જ હશે. કોઈ બીજાને બહારને ભરવું હોય તો એ ભરી શકે છે પણ એના કેટલાક હોઈ શકે છે કારણો. બરાબર? પછી જો રમત ગમતમાં તમે કોઈ પણ તમે નેશનલ લેવલનું કરેલું હોય તો સર્ટિફિકેટ એના માટેના જે સ્પોર્ટ્સ ડિટેલ્સ હોય તો પછી ફિઝિકલી ચેલેન્જ મતલબ કે ફિઝિકલી હેન્ડીક્રાફ્ટ ને એની વાત કરું છું, બ્લાઇન્ડનેસ ને એ બધી વસ્તુ હોય તો તમારે એકવાર ડિટેલ બધી ભરી દેવાની એટલે બીજી વાર કોઈ ભરવાની થશે નહીં. બરાબર છે? વિધવા હોય તો એ પ્રમાણે સર્ટિફિકેટ ને આ તેની આવે છે એ વસ્તુ ડિટેલ તમારે ફિલ કરવાની થશે જો હોય તો. અને એક્સ આર્મી મેન હોય તો પણ તમારે આ વસ્તુ ફિલ કરવાની થાય. એક સોલ્જર જે લખેલું છે જો હોય તો. પછી ગવર્મેન્ટની કોઈ પણ તમે એમ્પ્લોય પહેલેથી હોય તો એના માટેની ડિટેલ છે એ બધી જો હોય તો તમારે ભરવાની, બાકી કાંઈ જરૂર છે નહીં. પછી આ કોમનલી તમને આપેલું જોઈશે લેંગ્વેજ સિલેક્શન. ઇંગ્લિશ હશે, હિન્દી હશે, ગુજરાતી, રીડ, રાઇટ અને સ્પીક બધામાં જનરલી બધા કરી જ નાખે છે એટલે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. બરાબર છે? હવે આપણે આગળ વધવાનું છે ફોટો અને સાઇનમાં. આના પછી ફોટો અને સાઇનની વસ્તુ તમારે ફોટો અને સાઇનની વસ્તુ આવે છે. ફોટો કયામાં? જેપીજી ફોર્મમાં દેવાનો છે. જો અહીંયા આપેલું છે જેપીજી. ફોટોની સાઇઝ 5 સેમી હોવી જોઈએ લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવી જોઈએ. આ ફોટો તમે એકવાર અપલોડ કરશો પછી પાછળ કન્ટિન્યુ ચાલશે એનો મતલબ કે તમે લેટેસ્ટ ફોટો નાખશો ને તો વાંધો નહીં આવે. પછી આગળ કોઈ ફોર્મ બીજા ભરવા હોય તો વાંધો ન આવે.
એવી રીતે સેમ ટુ સેમ તમારે સાઇનની પણ સાઇન એ તમારે કરવાની થશે. એ બ્લુ પેન અથવા બ્લેક પેનથી કરજો ને વ્હાઇટ પેજમાં કરજો. એની સાઇઝ કેટલી હોવી જોઈએ? 2.5 સેમીથી 7.7 સેમી અને ફોટોનો સાઇઝ 15 KB સુધીની હોવી જોઈએ. ફોટો અને સાઇન બેયની 15 KB સુધીની એ અપલોડ કરવાનો થશે. જો એ ક્યાં અપલોડ કરવાનું, સાઇઝ મેં કીધી, એ બધી વસ્તુ અપલોડ કરી ચોઈસ ફાઇલમાં કરશો એટલે તમારો ફોટો અપલોડ કરશો. ફોટો અપલોડ કરશો ને એટલે અહીંયા દેખાશે ફોટો, તમને અહીંયા ફોટો દેખાઈ જશે. હવે આગળ વધીએ તો તમારે એવી રીતે સેમ ટુ સેમ અહીંયા ફાઇલ ચોઈસ કરી અને તમારી સાઇન અપલોડ કરી દેવાની. સાઇન અહીંયા દેખાશે તમને અને પછી કન્ફર્મ કરી દે, અપલોડ કરી દેવાનું. બરાબર છે. ફોટો અને સાઇન અપલોડ થઈ ગયું એટલે તમને કન્ફર્મેશન દેવાનું થશે કે આ બધી વસ્તુ છે. ઓટીપી ને એ આવશે, વન ટાઈમ ઓટીપી આવશે, રજીસ્ટ્રેશન યસ કરી દેવાનું. પછી અહીંયા તમારે કેપ્ચર કોડ જે આપ્યો એ લખી નાખવાનો અને સેવ કરી લેવાનું. સેવ કરી લેશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આખો જનરેટ થઈ જશે અને એનું ફોર્મ પણ આવશે. એ ડાઉનલોડ કરીને રાખવાનું. જ્યારે તમારે બીજું કોઈ ફોર્મ આવશે ત્યારે OTR થી ડાયરેક્ટ તમે અંદર જઈ શકો, એટલા માટે થઈને આ કામનું હતું રજીસ્ટ્રેશન. હવે રજીસ્ટ્રેશન થયા પછી તમારે હવે ફોર્મ ભરવાનું છે, જે તમારે લેબ અસિસ્ટન્ટનું જે તમારે ફોર્મ ભરવાનું એના માટેનું છે. તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન એમાં જાશો એટલે એમાં જો એપ્લાય આવ્યું, એમાં પણ એપ્લાય કરશો એટલે તમારે જવાનું થશે. જો આ ટાઈપનું તમારે પાછું સ્લાઇડ ખુલશે, એમાં સિલેક્ટ કરવાનું એટલે ગૌણ સેવા પસંદગી મંડળનું તમને દેખશે. એ સિલેક્ટ કરશો એટલે તમને આ બધી ભરતી અત્યારે જે ચાલુ છે એમાં દેખાશે. અત્યારે આપણે જે 44 ભરતી છે લેબ અસિસ્ટન્ટની 44 ભરતી ક્રમાંક 359 છે, તેના બાબતની વાત કરવાની છે અને એનું ફોર્મ ભરવાનું છે. તો એમાં તમારે અહીંયા ડાયરેક્ટ એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને જો આવી સ્લાઇડ દેખાશે. ફરીથી આવી સ્લાઇડ દેખાણી અને એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું. ડાયરેક્ટ એપ્લાય ઉપર પાછું એપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે તમને જો પાછું આવી ગયું. હવે તમારો જે મેં તમને કીધું ને રજીસ્ટ્રેશન તમે કરેલું એનો નંબર નાખી દેવાનો. અહીંયા નંબર નાખી દેવાનો જે હશે એ, અને તમારી બર્થ ડેટ આપી હશે એ બર્થ ડે જે તમને હોય એ જ વસ્તુ એ નાખી દેશો એટલે એપ્લાય વિથ OTR કરવાનું. એટલે તમારું આખું જે ફિલ થયું હોય ને એ આવશે. હવે ઘણા મિત્રો ડાયરેક્ટ કરતા હોય છે, સ્કીપ કરી દેતા હોય ને. OTR તમારે આ ન હોય અને ડાયરેક્ટ કરવું હોય તો કરી શકો, સ્કીપ કરીને ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો. પણ બીજી વાર તમારે પાછી આની પ્રોસેસ કરવી પડશે, બધી વસ્તુ ભરવાની થશે. દર વખતે એકવાર હું કહું છું કે રજીસ્ટ્રેશન કરી લેવાય એટલે વાંધો આવે નહીં. કદાચ રજીસ્ટ્રેશન ઘણા ભૂલી ગયા હોય તો અહીંયા એનો પણ ઓપ્શન છે, ન્યૂ રજીસ્ટ્રેશન હોય છે. બરાબર છે. હવે આ બધી ડિટેલ તમારે ઓટોમેટિક ફિલ કરેલી જ આવશે. અહીંયા મેં બ્લર કરાવી દીધું છે. બરાબર છે. અને એની ડિટેલ ઓટોમેટિક જો અહીંયા ભરેલી આવેલી છે, બધી દેખાય છે. આ બધી ડિટેલ ભરાવેલી છે. જ્યારે તમે OTR થી કરશો એટલે બધી ડિટેલ ઓટોમેટિક ભરાઈ જશે. પછી આ બધી ડિટેલ ભરાઈ જશે અને નીચે પછી તમારે આખી વસ્તુ તમારું એજ્યુકેશનની દેવાનું થશે. એજ્યુકેશનનું દઈ દેશો અને પાછું સેવ કરવાનું થશે. સેવ કરશો ને એટલે તમારે આખું તમારો જનરેટ થઈ ગયો અરજી ક્રમાંક. જો આ અરજી ક્રમાંક જનરેટ થઈ જશે અને તમારું નામ દેખાશે ને આ કોપી કરીને રાખવાનું. કોપી કરી લેશો એનો મતલબ એવો થશે કે તમારું આ ફોર્મ ભરાઈ ગયું છે પણ હજી કન્ફર્મેશન કરવાનું બાકી છે. ફોર્મ ભરાઈ ગયું પછી કદાચ તમારે જો ફોટો બોટો ચેન્જ કરવો હોય તો પાછો અહીંયા આવી જવાનું, અપલોડ ફોટો અને સાઇન. જો ચેન્જ કરવો હોય તો બાકી તમે પેલા રજીસ્ટ્રેશનમાં કર્યો હશે તો ચાલશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. જો ન હોય તમારે બદલાવો હોય તો તમે અહીંયાથી કરી શકો છો. ફરીથી નંબર નહીં નાખવાનો. પછી અહીંયા કન્ફર્મ આપેલું છે. જો આ કન્ફર્મ કરશો એમાં કન્ફર્મમાં જશો એટલે તમને અહીંયા ઈ નંબર મેં જે કોપી કરાવ્યા હતા ને એ નંબર તમારા એ નાખવાના થશે. નાખી દીધા, તમારી બર્થ ડેટ ટાઈપ કરી નાખી અને તમે કેપ્ચર કોડ ટાઈપ કરશો એટલે ઓકે કરશો ને એટલે તમારી પાસે આવું ખુલશે. તમારું કન્ફર્મ સ્લાઇડ આખી ખુલી જશે અને એ કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે બધી જ વસ્તુ થાય. પણ એ પહેલા તમારે બધું તમારું નામ, મમ્મીનું નામ, પપ્પાનું નામ ને બધી વસ્તુ એડ્રેસ બેડ્રેસ ચેક કરી લેવાની. અને જો જે પ્રમાણેની તમારી કેટેગરી હશે એ પ્રમાણેનું તમને ફીસ સ્ટ્રક્ચર અહીંયા દેખાડી દેશે. અને આ થઈ ગયું એટલે ડાયરેક્ટ તમારે ફીસ ભરી દેવાની. જો અહીંયા તમને ફીસનું પણ આવી ગયું. જો પહેલી વાર તમે ભર્યું હશે ત્યારે ન ભરાણી તો પછી અહીંયાથી તમે જઈને કરી શકશો. બાકી દરેક ફીસનું જ ખુલશે. ફી પેમેન્ટ કરશો એટલે તમારું આખું ફોર્મ તમારે ફિલઅપ થઈ જશે. કોઈ પણ જાતની વસ્તુ બાકી રહેશે નહીં. હવે જે મિત્રો આની તૈયારી કરે છે એના માટે લક્ષ્યમ એકેડમીએ કોર્સ પણ બહાર પાડી દીધો છે. તો આપણી હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરી શકો છો
અને એની પૂરી માહિતી પણ લઈ શકો છો. અને હા, જેને હજી ફોર્મ મિત્રોને ભરવાના બાકી છે તો એ વ્યવસ્થિત આ વિડીયો જોઈ લેજો અને પછી ભરજો, જેથી કોઈ પણ વાંધો આવે નહીં. મળશે આવા ફરી લેક્ચર સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.